રામ મંદિરને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે ત્યારે આગામી દિવસોમાં અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનીને તૈયાર થઈ રહ્યું છે અને તેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી 22મી જાન્યુઆરીએ ઉજવાશે। આ અંતર્ગત હવે દેશભરમાં રામ ભક્તો ઉત્સવ મનાવી રહ્યા છે। અમદાવાદમાં પણ રામ ભક્તો અને એક વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હોય આ ભવ્ય દિવ્ય મહોત્સવમાં સાક્ષી બનવા માટે તેઓ તૈયાર છે। હાલમાં દેશભરમાં કળશ યાત્રા ચાલી રહી છે ત્યારે અમદાવાદમાં અયોધ્યાના રામ મંદિરને લઈને ખૂણે ખૂણેથી રેલી અને યાત્રાઓનું આયોજન થઈ રહ્યું છે। અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની ઘડીઓ ગણાઈ રહી છે। અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં ખૂણે ખૂણે દેશવાસીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રામ ભક્તો અને દેશવાસીઓ રામ મંદિરને લઈને ખૂબ જ ઉત્સાહમાં છે। આગામી 22 જાન્યુઆરી 2024ના રોજ ભારતની ઇતિહાસમાં ભવ્ય ઇતિહાસ રચાવાનો છે જે અયોધ્યામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે। તેને લઈને સમગ્ર દેશમાં તો ખુશીનો માહોલ છે જ છે। સાથે સાથે અમદાવાદમાં સ્થાનિક લોકોની અંદર પણ ખુશીનો માહોલ છે। એટલે આમ તો 500 વર્ષ પહેલાં એટલે 500 વર્ષથી પણ વધુ વર્ષ થઈ ગયા આપણે રામલલ્લાના પોતાના મંદિર માટે ભવ્ય મંદિર માટે। પણ હવે સ્થાનિક પબ્લિકમાં એટલો ઉત્સાહ છે। RSS અને VHP જે પ્રમાણે સમાજને વેગ આપી રહ્યા છે એમાં સમાજનો બહુ ઉત્સાહ છે। એટલે અમે બધા સાથે જોડાયેલા છીએ અને આ રેલી ભવ્ય ભાગવત નગરમાં જે રેલીનું આયોજન કર્યું એમાં અમે સાથે જોડાયેલા છીએ। આજે જે કળશ યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે તે સમગ્ર ઘટનાને લઈને વાત કરશો। એટલે 22મી તારીખે જે આપણો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે અયોધ્યામાં એટલે એના અનુસંધાનમાં અયોધ્યાથી કળશ આવ્યો છે અહીંયા એટલે એ કળશને આપણે એક ભવ્ય રેલી રૂપે આજે એક નક્કી કર્યું છે કે આવી ભવ્ય રેલી રૂપે અહીંયાથી આપણે પસાર કરીએ જેથી જે સોસાયટીમાં બધા રામ ભક્તો છે એ એના દર્શન કરી શકે। બીજા કે 4 રસ્તા જે કંઈ બી આવશે અહીંયા એ ઊભો રહેશે આપણી જે છે જીપ અને ત્યાં એ કળશના લોકો પૂજા કરશે અને તિલક કરશે અને દર્શન કરશે અને એનો એ લાભ લેશે। એવી એક સારી એક જે આપણી છે એના માટે કંઈ આયોજન કરવામાં આવ્યું છે। સ્થાનિકોનો પ્રતિસાદ મળી રહ્યો છે એ રીતે જે ભવ્યથી ભવ્ય ઇતિહાસ રચાવાનો છે તેમાં સમગ્ર દેશથી અને અમદાવાદના તમામ સ્થાનિકોનો એટલો જ ઉત્સાહ છે। કેમેરા પર્સન શ્રેયસ વસાવા સાથે મૌલિક પટેલ, પ્રવેગ TV, અમદાવાદ।